મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે ભીલ પ્રદેશ માટેનું ચોથું મહાસંમેલન યોજાયું હતું. ચારે રાજ્યોના આદિવાસી નેતાઓએ 30મા ભીલ પ્રદેશ રાજ્યની માંગ ઉઠાવી હતી. માનગઢ ધામ ખાતે ભીલ સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ બની ગયેલ, જ્યાં માનગઢ ધામ ખાતે ભીલ પ્રદેશ માટે ચોથું મહાસંમેલન યોજાયું હતું. મહાસંમેલનને ભીલ ઇતિહાસના એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યાં ભીલ શહીદોની 1507 માનગઢ ધામ ખાતે ભીલ પ્રદેશની માંગ માટે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. વીરગાથાને સ્મરણ તરીકે ભવિષ્ય માટે સંકલ્પ લેવાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત તથા મહારાષ્ટ્ર સહિત દાદરા નગર હવેલીથી હજારોની સંખ્યામાં ભીલ ભાઈઓ અને બહેનો માનગઢ ધામ ખાતે એકત્રિત થયા હતા. આ કાર્યક્રમમાં રાજસ્થાનથી ભંવરલાલ પરમાર, કાંતિભાઈ આદિવાસી સાંસદ રાજકુમાર રોય, ધારાસભ્યો થાવરચંદ ડામોર, ઉમેશ ડામોર, અનિલ કટારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશથી કેશુભાઈ નીનામા, ચંદુભાઈ મેડા અને ડોક્ટર કમલ ડામોરે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ગુજરાત તરફથી રાજુભાઈ વલવાઈ અને કેતનભાઈ બામણિયાએ મહત્વપૂર્ણ ભાષણ આપ્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર તથા દાદરા નગર હવેલીના વક્તાઓએ પણ ભીલ પ્રદેશની અખંડ માંગણીને પોતાના વક્તવ્યમાં વ્યાજબી ઠેરવી હતી. વક્તાઓએ એક સૂરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભીલ પ્રદેશ ભારતનું અલગ રાજ્ય બને એ સમયની માંગ છે. તેઓએ ચેતવણી આપતા પણ જણાવ્યું હતું કે જો સરકારે અમારી માંગણી પ્રત્યે નક્કર પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં આશ્ચર્યજનક આંદોલનાત્મક કાર્યક્રમો ચીમકી ઉચ્ચારી હતી. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.